ઓલરાઈટ વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે વિદ્યુત ભારનું પ્રેરણ કુલ 3 રીત આપણે જોઈ ગયા હતા. ઘર્ષણની રીત, સંપર્કની રીત અને પ્રેરણની રીત. એમાં મેં તમને 2 રીત કરાવી હતી, ઘર્ષણની રીત અને સંપર્કની રીત. હવે આજના લેક્ચરમાં આપણે ઘર્ષણ સંપર્ક પછી આવતી વિદ્યુત ભારનું પ્રેરણ, કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવાની ત્રીજી રીત હતી વિદ્યુત ભારનું પ્રેરણ, જે ચાર્જિંગની ત્રીજી રીત હતી. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે જે ઘર્ષણની રીત તમને કરાવી, સંપર્કની રીત કરાવી, પ્રેરણની રીત કરાવી, આમાંથી એક પણ રીત તમારે પરીક્ષામાં પૂછાવાની નથી. પરંતુ હવે જે આપણે આગળના ટોપિક લેશું એમાં આ બધી રીત જે છે, પહેલું અને બીજું ચેપ્ટર ખાસ કરીને, એમાં તમારે આ રીતની ખૂબ જ જરૂર પડવાની છે. એટલે આ રીત વિના તમને પહેલું અને બીજું ચેપ્ટર એમાં ફંડામેન્ટલ જે છે ક્લિયર નહીં થઈ શકે. એટલા માટે તમને આ રીત કરાવવામાં આવી છે. તો આ 3 રીત તમારે વ્યવસ્થિત રીતે સમજવાની છે અને કોઈ પાકું કરવાની જરૂર નથી. પણ આ કન્સેપ્ટ એ તમારા મગજમાં હોવો જોઈએ, જેથી કરીને તમે આગળની થિયરી સારી રીતે સમજી શકો. તો હવે આપણે છે વિદ્યુત ભારનું પ્રેરણ. તો વિદ્યુત ભારનું પ્રેરણ કોને કહેવામાં આવે? તો ચાર્જિંગની આ એક ત્રીજી રીત છે. કોઈ પણ પદાર્થને વિદ્યુત ભારિત કરવા માટેની આ ત્રીજી રીત તરીકે ઓળખવામાં આવે છે. અને આ રીતની અંદર વિદ્યુત ભારના પ્રેરણની અંદર આપણે જોઈએ કે તેમાં શું થતું હશે. તો તેમાં કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ, તેમાં કોઈ વિદ્યુત ભારિત પદાર્થ કે કોઈ બીજા વિદ્યુત ભાર વિહીન પદાર્થ હોય એના બીજા વિદ્યુત ભાર વિહીન પદાર્થના સંપર્કમાં આવ્યા વિના ઘર્ષણ અને સંપર્કની રીતમાં બે પદાર્થ એકબીજાના સંપર્કમાં હતા. અહીંયા જે છે વિદ્યુત ભારિત પદાર્થ હશે, બીજા વિદ્યુત ભારિત કોઈ બીજા વિદ્યુત ભાર વિહીન પદાર્થ હશે એના સંપર્કમાં નહીં આવે, તેમ છતાં પણ આવ્યા વિના સમાન મૂલ્યનો અને વિજાતીય વિદ્યુત ભાર, આ પ્લસ હોય તો બીજાને માઇનસ બનાવશે, પોતે માઇનસ હોય તો બીજા વિદ્યુત ભાર વિહીન પદાર્થને પ્લસ બનાવશે. તો બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા વિના સમાન મૂલ્યનો પરંતુ વિજાતીય વિદ્યુત ભાર પ્રેરિત કરે છે. તો આ રીતને કહેવામાં આવે વિદ્યુત ભારનું પ્રેરણ. ફરીવાર, હવે આ રીતમાં કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા વિના કે પોતાનો વિદ્યુત ભાર ગુમાવ્યા વિના, સંપર્કમાં આવ્યા વિના કે પોતાનો વિદ્યુત ભાર ગુમાવ્યા વિના કે પોતાનો વિદ્યુત ભાર ગુમાવ્યા વિના, એટલે પોતાનો વિદ્યુત ભાર પણ નહીં ગુમાવે. સંપર્કની રીતમાં શું હતું કે એક પદાર્થ પોતાનો વિદ્યુત ભાર ગુમાવતો હતો અને બે ઉપર વિદ્યુત ભાર સમાન ન થાય ત્યાં સુધી વિદ્યુત ભારની આપણે કરતા હતા. જ્યારે અહીંયા એવું થશે કે ભાઈ કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ હશે પોતાનો વિદ્યુત ભાર એ નહીં ગુમાવે કે એને જેને વિદ્યુત ભારિત કરવો છે બીજા પદાર્થને એના સંપર્કમાં પણ નહીં આવે. તો સંપર્કમાં પણ નહીં આવે, થોડોક દૂર રહેશે અને પોતાનો વિદ્યુત ભાર એ નહીં ગુમાવે, તોય બીજા પદાર્થને છે એ વિદ્યુત ભારિત કરી દેશે. અને કેવો વિદ્યુત ભાર બીજા પદાર્થ ઉપર લાગશે? આવશે વિજાતીય વિદ્યુત ભાર લાવશે. એટલે પોતે પ્લસ હોય તો બીજો માઇનસ, પોતે માઇનસ હોય તો બીજા પદાર્થ ઉપર પ્લસ વિદ્યુત ભાર લાવશે. તો જો તો આ વ્યાખ્યા તમે 2 થી 3 વાર બોલો અને 2 થી 3 વાર બોલી અને પછી આપણે આગળ વધીએ. એવું હોય તો સ્ક્રીન પોઝ કરી દો. એટલે બરાબર, જો ફરી એકવાર હું વ્યાખ્યા બોલું છું કે કોઈ પણ વિદ્યુત ભારિત પદાર્થ બીજા પદાર્થના સંપર્કમાં આવ્યા વિના કે પોતાનો વિદ્યુત ભાર ગુમાવ્યા વિના સમાન મૂલ્યનો પરંતુ વિજાતીય વિદ્યુત ભાર છે બીજા પદાર્થો પર પ્રેરિત કરે છે. તો આ રીતને કહેવામાં આવે વિદ્યુત ભારનું પ્રેરણ. હવે કઈ રીતે આવું થતું હશે તો એ આપણે સમજીએ થોડું. જોવો તો અહીંયા માની લો કે આપણે ઘર્ષણની રીતમાં જોયું હતું, એની શ્રેણી શું હતી બોલી જાઓ તો એકવાર. કાચ, ઊન, સિલ્ક, મેટલ, રબર, પ્લાસ્ટિક,
અને સલ્ફર. આટલી વસ્તુ મેં તમને યાદ રાખી દીધી. હવે આમાં માની લો કે હું ઊન સાથે ઘસેલો પ્લાસ્ટિકનો સળિયો લઉં તો ઊન પ્લસ બનશે ને પ્લાસ્ટિકનો સળિયો માઇનસ બનશે. સમજાયું એ પ્રમાણે? તો માની લો કે પ્લાસ્ટિકનો સળિયો ઊન સાથે મેં ઘસી નાખ્યો, હવે કેવો બની ગયો છે? તો કે માઇનસ બની ગયો છે ઘર્ષણની રીત દ્વારા. તો માઇનસ વિદ્યુતભારી સળિયો જે છે ઈ હું એક તટસ્થ ગોળાની નજીક લાવી દઉં. જો તો આવી રીતે એને અડાડતો નથી, એના સંપર્કમાં નથી લાવતો. પણ માની લો કે આ માઇનસ વિદ્યુતભારી જે છે પ્લાસ્ટિકનો સળિયો જે માઇનસ વિદ્યુતભારી છે ઈ ધાતુના એક ગોળાની નજીક હું લઈ આવું. હવે ધાતુનો ગોળો હશે તો એની અંદર અસંખ્ય માત્રામાં ઋણ અને ધન વિદ્યુતભાર હોય એવું તમારે માનવાનું, કેમ કે આની અંદર અસંખ્ય માત્રામાં મુક્ત ઇલેક્ટ્રોન આવેલા હશે. મુક્ત ઇલેક્ટ્રોન એટલે કે એની બાહ્યતમ કક્ષામાંથી એને ઋણ તાપમાને ઇલેક્ટ્રોન ગુમાવી દીધા હોય, બધા ઇલેક્ટ્રોન મુક્ત હશે, જે અસ્તવ્યસ્ત ગતિ કરતા હશે. ધાતુના ગોળાને છોડી નથી શકતા, પણ ધાતુના ગોળાની અંદર અસંખ્ય માત્રામાં ઋણ વિદ્યુતભાર હોય. તો અને જે ઋણ વિદ્યુતભાર છોડી દીધા તો આયન બધા ધન બની જતા હોય છે, જેમાંથી ઇલેક્ટ્રોન ગુમાવશે. તો કોઈ પણ ધાતુ હશે એની અંદર તમારે એવું માનવાનું કે અસંખ્ય માત્રામાં ઋણ અને ધન વિદ્યુતભાર હશે. કઈ રીતે જોવો તો અહીંયા હવે જો ત્યાં માઇનસ ઇલેક્ટ્રોન વાળો ઋણ વિદ્યુતભારી સળિયો જોવાની નજીક લાવું તો નજીકના વિસ્તારમાં જેટલા પણ મુક્ત ઇલેક્ટ્રોન હશે એ અપાકર્ષી બળના કારણે સામે વહ્યા જશે, કેમ કે માઇનસ અને માઇનસ વચ્ચે અપાકર્ષી બળ લાગતું હોય. તો જેટલા પણ અહીંયા ઇલેક્ટ્રોન આવેલા હશે, મુક્ત ઇલેક્ટ્રોન કે જે ગતિ કરી શકે છે, ધાતુના ગોળાને છોડી શકતા નથી પણ ગતિ કરી શકે છે, એ બધા ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન છે એ અપાકર્ષી બળના કારણે બીજા છેડે વહ્યા જશે. તો જો તો અહીંયા ઋણ વિદ્યુતભારિત ઇલેક્ટ્રોન આવી ગયા અપાકર્ષી બળના લીધે. હવે તો કે આટલા વિસ્તારમાં છે એ ઋણ વિદ્યુતભારની સોલ્ટેજ ઊભી થઈ ગઈ. તો તમે જાણો છો કે જો ઇલેક્ટ્રોન છે અહીંયા ઘટી ગયા પણ પ્રોટોનની સંખ્યા તો એટલી ને એટલી. શરૂઆતમાં ગોળો તટસ્થ હતો, એનો દરેક ભાગ તટસ્થ હતો, તો દરેક વિસ્તારમાં છે જેટલા પ્રોટોન હશે એટલા જ ઇલેક્ટ્રોન હશે. પણ હવે આ વિસ્તારમાં ઇલેક્ટ્રોન ઘટી ગયા કેમ કે સામે વહ્યા ગયા, તો ઇલેક્ટ્રોન કરતા પ્રોટોન વધી ગયા. તો અગાઉ તમને સમજાયું એમ કે ઇલેક્ટ્રોન માની લો કે 1000 ઇલેક્ટ્રોન સામે વહ્યા ગયા તો પેલા પ્રોટોન ને ઇલેક્ટ્રોન સરખા હતા, હવે અહીંયા 1000 ઇલેક્ટ્રોન ઘટી ગયા. તો એમ કહી શકાય કે ઇલેક્ટ્રોન કરતા આ વિસ્તારમાં પ્રોટોન 1000 વધારે છે. અને પ્રોટોન વધારે તો અહીંયા કયો વિદ્યુતભાર આપણે બતાવી શકીએ? પ્લસ. ઇન શોર્ટ આપણે એવું સમજી શકીએ કે ગોળાની અંદર અસંખ્ય માત્રામાં ઋણ અને ધન વિદ્યુતભાર હતા. માઇનસના આકર્ષી બળના લીધે ધન વિદ્યુતભાર અહીંયા પ્રેરિત થાય અને ઋણ વિદ્યુતભાર સામે વહી ગયો. અને તમે અહીંયા એ પણ વિચારી શકો કે અહીંયા તમે વિદ્યુતભારને ઉત્પન્ન કરતા નથી, યાદ રાખજો. કારણ કે જેટલો ધન છે એટલો જ અહીંયા ઋણ છે. જોઈ લો, હજી ગોળાનો કુલ વિદ્યુતભાર તો 0 જ કહેવાય. અહીંયા 1000 ઇલેક્ટ્રોન તો અહીંયા 1000 પ્રોટોન, જેટલો પ્લસ અહીંયા આવશે એટલો જ માઇનસ અહીંયા આવશે. આવી રીતે હવે માનો કે આ ગોળાની પાસે હું બીજો ગોળો રાખી દઉં આવી રીતે. આ ગોળાના સંપર્કમાં માની લો કે મેં બીજો ગોળો રાખી દીધો, તો આ ગોળો તટસ્થ હતો શરૂઆતમાં, પણ અહીંયા ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોનના આકર્ષી બળના કારણે અહીંયા કોણ આવી જશે? તો કે અહીંયા ધન વિદ્યુતભાર આવી જશે, પાછું અગાઉની જેમ જ. અને સામે છેડી ઇલેક્ટ્રોન વહી ગયા, આમ વિચારી શકાય. હવે આ પ્લસ અને માઇનસ એકબીજાના સંપર્કમાં છે. જો આ બંને ગોળાને મેં અડાડીને રાખ્યા છે, તો આ પ્લસ માઇનસ એકબીજાને શું કરી નાખે? તટસ્થ કરી નાખશે. તો આ માઇનસ અને આ પ્લસ ઈ કેન્સલ આઉટ થઈ જશે, તો અહીંયા પ્લસ રહેશે ને અહીંયા માઇનસ રહેશે. જો એક ગોળો હોય તો એક ગોળો હોય તો એક છેડે પ્લસ, અહીંયા પ્લસ આવત અને અહીંયા શું આવી જાત? માઇનસ. પણ બે ગોળા રાખી દઉં તો અહીંયા માઇનસ, અહીંયા પ્લસ, અહીંયા માઇનસ. અને હજી એક ગોળો જો હું અહીંયા રાખી દઉં તો તમે હવે પાછું બોલો તો અહીંયા આવી જશે પ્લસ, અહીંયા આવી જશે માઇનસ. એમાં આ પ્લસ માઇનસ એકબીજાને તટસ્થ કરી નાખશે, આ પ્લસ માઇનસ એકબીજાને તટસ્થ કરી નાખશે. એટલે અહીંયા કોઈ વિદ્યુતભાર નહીં હોય, અહીંયા કોઈ વિદ્યુતભાર નહીં હોય, અહીંયા માત્ર પ્લસ હશે અને બીજા છેડે શું હશે? માત્ર માઇનસ. બરાબર. હવે જો હું આ ગોળો ન લાવ્યો તો શું થાત? માની લો કે આ ગોળાને હું ભૂસી નાખું, આ ગોળો હું નથી લાવ્યો સંપર્કમાં, તો શું થયું હશે? તો કે આ તટસ્થ થઈ ગયું, અહીંયા પ્લસ અને અહીંયા શું હશે? માઇનસ. આ બે એકબીજાને 0 કરી નાખશે. તો જો તો આ વિદ્યુતભાર હું અહીંયાથી ભૂસી નાખું કેમ કે આ વિદ્યુતભાર તટસ્થ થઈ ગયો. હવે આ બે ગોળાને એકબીજાથી છૂટા પાડી દો તો શું થશે? તો જો હું આ બે ગોળાને એકબીજાથી છૂટા પાડી દઉં
તો આવી રીતની પરિસ્થિતિ આવી. જો તમે અહીંયા સમજી શકશો, અહીંયા માઇનસ પ્લાસ્ટિકનો સળિયો, આ ગોળો પ્લસ, આકર્ષી બળના કારણે પ્લસ વિદ્યુતભાર અહીંયા જ રહેશે. બીજો ગોળો એનાથી છૂટો પડી ગયો છે તો માઇનસ વિદ્યુતભાર અહીંયા હશે અને પ્લસ માઇનસ તો અગાઉ તટસ્થ થઈ ગયા છે. હવે હું જો આ પ્લાસ્ટિકના સળિયાને અહીંયાથી હટાવી લઉં તો શું થાય વિચારો તો. થોડું કોમન સેન્સ થી વિચારીને પહેલા તમે કહો તો હું દોરું પહેલા થોડોક મગજ ચલાવો તો શું આવશે. તો જો હું આ પ્લાસ્ટિકના સળિયાને અહીંયાથી હટાવી લઉં તો પછીનું પિક્ચર કંઈક આવું હશે બંને ગોળા માટે. તમે મનમાં વિચારી લીધું હશે, તમને ખ્યાલ આવ્યો હશે તો કે પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષી બળ હોય. જો સંપર્કમાં હોય તો એ એકબીજાને કેન્સલ આઉટ કરી નાખત, પણ આ સંપર્કમાં નથી. જો છૂટા છૂટા છે એટલે એકબીજામાં મિક્સ નહીં થઈ શકે, ઝીરો નહીં કરી શકે એકબીજાને. પણ પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષી બળ તો લાગશે. તો એ આકર્ષી બળના કારણે માઇનસ વિદ્યુતભાર અહીંયા આવી જશે અને પ્લસ વિદ્યુતભાર અહીંયા આવી ગયો. જેટલો માઇનસ એટલો જ અહીંયા પ્લસ હશે. પણ એકબીજામાં મિક્સ આઉટ થઈ અને એકબીજાને ઝીરો નહીં કરી શકે કારણ કે એકબીજાથી છૂટા રહેલા છે. જો અડાડેલા રાખેલા હોત તો એકબીજાને ઝીરો કરી નાખતી. તો અહીંયા એવું નથી બનતું કેમ કે અહીંયા માઇનસ નું આકર્ષી બળ છે ને પ્લસ અહીંયા નથી જઈ શકતો અને માઇનસ ના આકર્ષી બળના કારણે છે માઇનસ અહીંયા નહીં આવી શકે પ્લસ માઇનસ ના આકર્ષણના કારણે. પણ જેવો હું પ્લાસ્ટિકનો સળિયો હટાવી લઉં એટલે આ આકર્ષી બળ માઇનસ નો દૂર થઈ ગયું એટલે પ્લસ માઇનસ ના આકર્ષી બળના કારણે આવી પરિસ્થિતિ થઈ. અને હવે આ બંને ગોળાને એકબીજાથી અનંત અંતરે લઈ જાઓ કે જેથી કરીને એકબીજાનું બળ એકબીજા ઉપર ન લાગે. તો માની લો કે બે ગોળાનું એકબીજાથી અનંત અંતરે લઈ જાઓ તો સમગ્ર ગોળા ઉપર કયો વિદ્યુતભાર આવી ગયો? ધન. કેમ કે એકબીજા વચ્ચે અપાકર્ષી બળ લાગશે પ્લસ પ્લસ વચ્ચે, કેમ કે આ બીજો ગોળો તો દૂર થઈ ગયો તો પ્લસ પ્લસ વચ્ચે અપાકર્ષી બળ લાગશે એટલે સમગ્ર ગોળાની સપાટી ઉપર અહીંયા ધન વિદ્યુતભાર ફેલાઈ જશે અને આની આ સમગ્ર ગોળાની સપાટી ઉપર કયો વિદ્યુતભાર ફેલાઈ જશે? ઋણ વિદ્યુતભાર. તો આવી રીતે તમે જોઈ શકો છો કે આપણે બીજા ગોળાને વિદ્યુતભાર પણ નથી આપ્યો કે બીજા ગોળામાં પેલા સળિયાએ પોતાનો વિદ્યુતભાર ગુમાવ્યો પણ નથી, તેમ છતાં પણ પ્લાસ્ટિકના સળિયાએ છે એ આ બંને ગોળાને તમે જોઈ શકો છો વિદ્યુત ભારિત કરી દીધા. તો આમ કોઈ વિદ્યુત ભારિત પદાર્થ એટલે કે આ વિદ્યુત ભારિત પ્લાસ્ટિકનો સળિયો એ બીજા પદાર્થના એટલે કે આ ગોળાના સંપર્કમાં પણ નથી આવતો અને પોતાનો વિદ્યુતભાર નથી ગુમાવતો. સંપર્કમાં આવ્યા વિના કે પોતાનો વિદ્યુતભાર ગુમાવ્યા વિના સમાન મૂલ્યનો વિજાતીય વિદ્યુતભાર છે એ જોઈ લો. સમાન મૂલ્યનો આ પ્લસ તો બાજુના ગોળા ઉપર આ માઇનસ તો બાજુના ગોળા ઉપર એટલા જ મૂલ્યનો પ્લસ વિદ્યુતભાર પ્રેરિત કર્યો અને આના લીધે છે આ ગોળા ઉપર માઇનસ વિદ્યુતભાર પ્રેરિત થયો. તો આવી રીતે આ રીતને કહેવામાં આવે વિદ્યુતભારનું પ્રેરણ. તો તમે જોઈ શકો છો બે ગોળા ચાર્જિંગ થયું એમ કહેવાય, બે ગોળા વિદ્યુતભારિત થયા. તો વિદ્યુતભારણની આ ત્રીજી રીતને વિદ્યુતભારના પ્રેરણ તરીકે ઓળખવામાં આવે. હું તમને આવું જ એક હજી એક્ઝામ્પલ આપું. હજી એક આપણે આવું એક્ઝામ્પલ લઈએ. અહીંયા આપણે બે ગોળા લીધા હતા, હવે માની લો કે આપણે એક જ ગોળો લઈએ અને એક જ ગોળાને જો મારે વિદ્યુતભારિત કરવો હોય તો હું કઈ રીતે કરી શકું, બરાબર? એ હવે આપણે સમજીએ. જો તો પાછી આપણે આકૃતિ દોરીએ. બે ગોળાની માત્ર એક જ ગોળો હશે અને આ વખતે હું પ્લાસ્ટિકના સળિયાની બદલે માની લો કે કાચનો સળિયો લઈ લઉં, ઊન સાથે ઘસેલો. તો ઊન સાથે ઘસેલો જો હું કાચનો સળિયો લઈ લઉં તો શું થશે અહીંયા? હવે આપણે વિચારીએ કઈ રીતે થશે. અહીંયા હજી એક રીત આપણે જો તો કઈ રીતે કરી શકીએ. અહીંયા માની લો કે આપણે કાચને ઊન સાથે ઘસીએ તો માનો કે કાચને ઊન સાથે ઘસવામાં આવે તો કાચનો સળિયો ધન વિદ્યુતભારિત થઈ જશે. એની સાથે માનો કે હું ગોળો રાખી દઉં આવી રીતે એની નજીકમાં. હવે અગાઉની જેમ જ વિચારો શું થશે તમને સમજાયું એમ. અહીંયા પ્લસ છે તો હવે તમને આવડવું જોઈએ અહીંયા શું આવી ગયું હશે? માઇનસ. અહીંયા જેટલા માઇનસ આવશે એટલા જ્યાં શું આવી ગયા હશે? પ્લસ. આવી રીતે પછીની આકૃતિમાં આપણે અહીંયા અર્થિંગની રીતનો ઉપયોગ કરશું કે ફરીવાર બીજી આકૃતિ હું દોરું કે ભાઈ અહીંયા પ્લસ વિદ્યુતભારિત કાચનો સળિયો, ફરીવાર આ ધાતુનો સળિયો, અહીંયા માઇનસ અહીંયા પ્લસ. હવે હું આ ગોળાનું અર્થિંગ અહીંયા કરી દઉં. જો હું અર્થિંગ કરી દઈશ તો તમે જાણો છો સમજાવ્યું એમ કે કોઈ પણ પદાર્થને આપણે પૃથ્વી સાથે જોડીએ તો બધો જ વિદ્યુતભાર પૃથ્વીની અંદર શું થઈ જશે? ગ્રાઉન્ડ થઈ જશે. બધો વિદ્યુતભાર પૃથ્વીમાં વયો ગયો તો જો આ બધો ધન વિદ્યુતભાર છે એ પૃથ્વીની અંદર વયો જશે.
તો હવે અહીંયા માત્ર કયો વિદ્યુતભાર રહ્યો? માઇનસ. તો આપણે એ પણ આકૃતિ દોરી નાખીએ. ચાલો ત્રીજી આકૃતિ, કાચનો સળિયો, અહીંયા માઇનસ. આ બે ને અડાડવાના નથી, બે વચ્ચે થોડુંક અંતર રાખજો. અને અહીંયા તમે જે ગ્રાઉન્ડ કર્યું છે માટે બધો ધન વિદ્યુતભાર ગ્રાઉન્ડ થઈ ગયો છે. આવી રીતે જો તો બધો ધન વિદ્યુતભાર ગ્રાઉન્ડ થઈ ગયો. હવે આપણે આ માઇનસ વિદ્યુતભાર ગ્રાઉન્ડ નહીં થાય, કેમ કે આ છેડે નથી, આ છેડે છે અને પ્લસના આકર્ષણમાં છે. હવે આપણે અર્થિંગ દૂર કરી દઈએ, અને અર્થિંગ દૂર કરી દીધા પછી આ સળિયાને ગોળાથી દૂર લઈ જાઓ અનંત અંતરે, અને અર્થિંગ પણ દૂર કરી દઉં, તો તમે જાણો છો માઇનસના અપાકર્ષી બળ, માઇનસ માઇનસ વચ્ચે અપાકર્ષી બળ લાગશે. તો એ અપાકર્ષી બળના કારણે ઋણ વિદ્યુતભાર સમગ્ર ગોળા ઉપર, એની સપાટી ઉપર સમાન રીતે ફેલાઈ જશે. તો પછીની આકૃતિ આપણે દોરીએ તો જો હું સળિયાની દૂર કરતી તો અર્થિંગ હટાવી લીધું, તો પછીની આકૃતિમાં ઋણ વિદ્યુતભાર આખા ગોળા ઉપર સમાન રીતે વિતરિત થઈ જશે. તો આ પરિસ્થિતિમાં પણ તમે જોઈ શકો છો કે કાચનો સળિયો પોતાનો વિદ્યુતભાર ગુમાવતો નથી કે આ ગોળાના સંપર્કમાં આવતો નથી, તેમ છતાં પણ આપણે આ ગોળાને ઋણ વિદ્યુતભારિત કરી શક્યા. તો વિદ્યુતભારની ચાર્જિંગની આ રીતને કહેવામાં આવે વિદ્યુતભારનું પ્રેરણ. તો આ ત્રીજી રીત હતી. ત્રણ રીત આપણે છોકરાઓ વારાફરતી જોઈ ગયા: ઘર્ષણની રીત, સંપર્કની રીત, પ્રેરણની રીત. ઘર્ષણની રીત અને સંપર્કની રીતમાં શું થતું હતું? બે પદાર્થ એકબીજાના સંપર્કમાં આવતા હતા. પ્રેરણની રીતમાં બે પદાર્થ એકબીજાના સંપર્કમાં નહીં આવે. ઘર્ષણની રીતમાં બે પદાર્થ ઉપર વિજાતીય વિદ્યુતભાર પ્રેરિત થતો તો યાદ કરો, એક પ્લસ બને તો બીજો માઇનસ બને. આ બેનું ઘર્ષણ કરાવો, એક પ્લસ બને બીજો માઇનસ બને. જ્યારે સંપર્કની રીતમાં શું હતું કે સંપર્કની રીતની અંદર માની લો કે બે ગોળા હશે તો બે ગોળા ઉપર બેના સંપર્ક કરાવ્યા પછી સંપર્કની રીતમાં બે ઉપર સજાતીય વિદ્યુતભાર આવતો હતો. તમે જોયું હશે તો વ્યવસ્થિત. અને પ્રેરણની રીતની અંદર છે એ ઘર્ષણ પણ કરાવવાનું નથી, સંપર્ક કરાવવાનો નથી. એટલે કે કોઈ પદાર્થ વિદ્યુતભાર ગુમાવશે નહીં, સંપર્કમાં નહીં આવે, તોય સમાન મૂલ્યનો વિજાતીય વિદ્યુતભાર બીજા પદાર્થ ઉપર પ્રેરિત થશે. તો આશા રાખું છું કે ચાર્જિંગની આ ત્રણેય રીત તમને ખબર પડી હશે. હવે છોકરાઓ આપણે લેવાનું છે વિદ્યુતભારના ગુણધર્મો. તો વિદ્યુતભારના ગુણધર્મો એમાંથી તમારે પરીક્ષામાં પૂછાઈ શકે એવા બે ગુણધર્મો છે: વિદ્યુતભારનું સંરક્ષણ અને વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. આ બે તમારે બે માર્કમાં થિયરી પૂછાઈ શકે એવી છે. તો હવેથી તમારે અહીંયા પાકું કરવાનું શરૂ કરવાનું છે આ ચેપ્ટરની અંદર. એમાં વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ છે એ તમે અગાઉના પેપર જોશો, એમાં ઘણી બધી વાર પૂછાઈ ગયેલું તમને જોવા મળશે 2 માર્કમાં. તો વિદ્યુતભારના કુલ 3 ગુણધર્મો છોકરાઓ અહીંયા આપણે લેવાના છે. વિદ્યુતભારના ગુણધર્મો. તો વિદ્યુતભારના છોકરાઓ કુલ 3 ગુણધર્મો છે. પેલું, વિદ્યુતભારનો સરવાળો થાય છે. વિદ્યુતભારનો સરવાળો થાય છે. બીજું, વિદ્યુતભાર જે છે એનું સંરક્ષણ થાય છે. વિદ્યુતભારનો સરવાળો થાય છે, વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે, અને ત્રીજું, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. જે મેં તમને વેરી મોસ્ટ એમપી સવાલ કીધું, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. આ ત્રણેય ગુણધર્મો આપણે વારાફરતી લઈએ. તેમાં સૌથી પહેલા આપણે એનો પહેલો ગુણધર્મ લઈએ, વિદ્યુતભારનો સરવાળો થાય છે. બરાબર? તો જો આ બે ગુણધર્મો અહીંયા હું ભૂસી નાખું છું, સંરક્ષણ થાય છે અને ક્વોન્ટમીકરણ થાય છે. આપણે માત્ર એનો પહેલો ગુણધર્મ લઈએ, વિદ્યુતભારનો સરવાળો થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે કે વિદ્યુતભારના કુલ 2 પ્રકાર છે, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો ધન અને ઋણ વિદ્યુતભાર બે હોય અને જો આપણે એનો સરવાળો કરવો હોય તો આપણે એનો બેઝિક સરવાળો કરવો પડે. બેઝિક સરવાળો એટલે કે પ્લસ અને માઇનસ સાઇનને ધ્યાનમાં રાખીને આપણે એનો સરવાળો કરવો પડે. કેમ કે બેન્જામિન ફ્રેન્કલિને આપણને જણાવ્યું હતું, તમને યાદ હશે એ પ્રશ્ન, કે બેન્જામિન ફ્રેન્કલિને એવું કીધું કે વિદ્યુતભારના 2 પ્રકાર હોય, ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર. તો અહીંયા વિદ્યુતભારના 2 પ્રકાર છે, ધન અને ઋણ. તો વિદ્યુતભારનો તો આપણે બેઝિક સરવાળો કરવો પડશે.
આપણે એવું લખી શકીએ કે ભાઈ વિદ્યુત ભાર છે એ દળની જેમ કેવી રાશિ છે? તો વિદ્યુત ભાર દળની જેમ અદિશ રાશિ છે. પણ પ્રશ્ન એ છે છોકરાઓ કે દળ હંમેશા ધન જ હોય, એટલે દળનો જો તમે સરવાળો કરતા તો એ અદિશની જેમ સરવાળો કરી નાખો. 3 કિલોગ્રામ વત્તા 2 કિલોગ્રામ વત્તા 5 કિલોગ્રામ વત્તા 7 કિલોગ્રામ, તો સીધે સીધો એનો સરવાળો કરી નાખતા. તો દળ હંમેશા કેવું હોય? તો કે દળ હંમેશા ધન જ હોય. તો દળ હંમેશા ધન હોય છે, પરંતુ વિદ્યુત ભાર ધન કે ઋણ હોઈ શકે. અને ધન કે ઋણ હોઈ શકે તો એનો સરવાળો કરવો હોય તો વિદ્યુત ભારનો સરવાળો કરવા ધન કે ઋણ નિશાનીને ધ્યાનમાં લેવી પડે. અને ધન કે ઋણ નિશાનીને ધ્યાનમાં જો આપણે લઈએ તો વિદ્યુત ભારનો આપણે કેવો સરવાળો કરવો પડે? તો કે વિદ્યુત ભારનો આપણે બેઝિક સરવાળો કરવો પડે. તો વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કરવો પડે. અને જો હું વિદ્યુત ભારનો બેઝિક સરવાળો કરું તો કઈ રીતે સરવાળો કરી શકાય? માની લો કે કોઈ પદાર્થ ઉપર Q1 Q2 Q3 Qn વિદ્યુત ભાર છે. ધારો કે કોઈ પદાર્થ પર કેટલા વિદ્યુત ભાર છે? તો કે તમે વિદ્યુત ભાર પદાર્થ પર મૂકતા જાઓ, Q1 Q2 Q3 અપ ટુ Qn છે વિદ્યુત ભાર, બરાબર? આટલા વિદ્યુત ભાર છે. પણ એમાં અમુક પ્લસ હશે, અમુક માઇનસ હશે. તો કોઈ પદાર્થ ઉપર આટલા વિદ્યુત ભાર હોય તો પદાર્થ પર કુલ વિદ્યુત ભાર જો આપણે મેળવવો હોય તો આપણે એનો સરવાળો કરવો પડે. તો પદાર્થ ઉપરનો કુલ વિદ્યુત ભાર, અને કુલ વિદ્યુત ભારને માની લો કે હું કેપિટલ Q કહી દઉં. હું અહીંયા લખું છું ઉપર, જો તો કુલ વિદ્યુત ભારને હું Q કહી દઉં તો Q બરાબર શું આવશે? Q1 Q2 અપ ટુ Qn. પણ આ કેવો સરવાળો હશે? બેઝિક સરવાળો હશે. અને આ સરવાળાને હું આવી રીતે લખી શકું. તમે અગાઉ લખતા એમ સરવાળાને આપણે શું બતાવીએ? સિગ્મા i is equal to બોલો તો 1 to n. અહીંયા હું લખી નાખું Qi. બરાબર? તો અહીંયા આપણે પેલો ગુણધર્મ જોઈ ગયા, વિદ્યુત ભારનો બેઝિક સરવાળો થાય છે. આમાંથી તમને એવા સવાલ પૂછી શકે, જો તો કે ભાઈ માની લો કે આ કોઈ પદાર્થ છે અને પદાર્થ ઉપર માનો કે N1 પ્રોટોન છે. એટલે કે આ પદાર્થ છે એની ઉપર N1 પ્રોટોન છે. N1 શું છે? પ્રોટોન. અને N2 છે એ માની લો કે ઇલેક્ટ્રોન છે. તો N1 પ્રોટોન ને N2 ઇલેક્ટ્રોન હશે તો પદાર્થ ઉપર કુલ વિદ્યુત ભાર કેટલો હશે? કયો તો મને. તો N1 બરાબર માની લો કે આપણે કોઈ સંખ્યા ધારી લઈએ. N1 બરાબર 1000 લઈ લઉં, N2 બરાબર હું 800 લઈ લઉં. જો તો આ રીતે કે ભાઈ આ પદાર્થ એની ઉપર દાખલા એક ફોર એક્ઝામ્પલ આપણે વિચારીએ છીએ, બરાબર? માઇક્રોસ્કોપિક લેવલ ઉપર પદાર્થ હશે પણ આપણે એને થોડુંક સ્થૂળ સ્વરૂપે બતાવ્યું છે. થોડીક મોટી આકૃતિ દોરી છે કે ભાઈ માનો કે એની પાસે 1000 પ્રોટોન છે. N1 પ્રોટોન છે, N1 બરાબર આપણે 1000 ધારી લીધા, અને N2 ઇલેક્ટ્રોન છે, N2 આપણે 800 ધારી લીધા. કેમ કે પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં તો હોવાની નથી. ઇલેક્ટ્રોન તો હંમેશા પૂર્ણાંકમાં જ હોય. કોઈ દિવસ 10.5 ઇલેક્ટ્રોન, 11.5 ઇલેક્ટ્રોન તો હોય નહીં. પ્રોટોનની સંખ્યા પૂર્ણાંકમાં હોય. કોઈ દિવસ અડધો ઇલેક્ટ્રોન ભાળ્યો છે તમે? ક્યારેય સાંભળ્યું જ નહીં હોય. અડધો ઇલેક્ટ્રોન નો હોય, પોણો ઇલેક્ટ્રોન હોય, બરાબર? ઇલેક્ટ્રોન હંમેશા પ્રોટોન હંમેશા પૂર્ણાંકની સંખ્યામાં જ હોય. તો 1000 પ્રોટોન છે અને 800 ઇલેક્ટ્રોન છે. હવે મને કહો તો એક પ્રોટોન પાસે કેટલો વિદ્યુત ભાર હોય? બોલી જાવ તો પ્લસ E. ઇલેક્ટ્રોન પાસે કેટલો વિદ્યુત ભાર હોય? તો કે માઇનસ E. તો મારે આ વિદ્યુત ભારનો કુલ વિદ્યુત ભાર કેટલો? તો મારે આ વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કરવો પડે. તો એક પ્રોટોન પાસે E વિદ્યુત ભાર હોય તો કયો તો 1000 પ્રોટોન પાસે કેટલો વિદ્યુત ભાર હોય? એક પ્રોટોન હોય તો E, બે પ્રોટોન હોય તો 2E, ત્રણ પ્રોટોન હોય તો 3E, 1000 હોય તો 1000E. તો હાલો વિદ્યુત ભાર કેટલો થયો પ્રોટોન ના લીધે? એને હું Q1 કહી દઉં. તો Q1 બરાબર 1000E. ઇલેક્ટ્રોન કેટલા? 800. તો 800 એટલે એને હું Q2 નામ આપી દઉં E વિદ્યુત ભારને. તો -800E, કારણ કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર માઈનસ હોય. તો બોલો હવે આ પદાર્થ ઉપર કુલ વિદ્યુત ભાર કેટલો? તો વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો કરવો પડે. ચાલો આપણે એનો બેઝિક સરવાળો કરીને E વિદ્યુત ભારના સરવાળાને હું કેપિટલ Q કહી દઉં. તમે ખાલી સ્મોલ q કહો તોય વાંધો નથી, નામ ગમે આપી શકાય. તો 1000 - 800 એટલે કેટલા આવી ગયા? 200E. અને મેં તમને એ પણ કીધું હતું છોકરાઓ
કે છેલ્લે જો જવાબમાં 200 ઈ નો આપ્યા હોય પણ ઈ ની કિંમત મૂકી હોય તો અહીં આપણે ઈ ની કિંમત મૂકી દેવાની. ઈ ની કિંમત કેટલી હોય? 200 ગુણ્યા 1.6 10 ની માઈનસ 19 ઘાત કુલમ. હવે આનો સાદરૂપ આપી દો એટલે 1.6 ગુણ્યા 2 એટલે કેટલા આવશે? 3.2 ગુણ્યા 10 ની માઈનસ 17 ઘાત કુલમ વિદ્યુત ભાર આવે. તો આવી રીતે તમે આનું સાદરૂપ આપી શકો, તમને આવી રીતના સવાલ પૂછી શકે. હજી એક એવું દાખલા તરીકે કરાવું તમને. તો માની લો કે એક ધાતુની પ્લેટ હોય એની અંદર મેં 2 કુલમ વિદ્યુત ભાર આપ્યો, પાછું -1 કુલમ વિદ્યુત ભાર નાખું એમાં, પાછું 5 કુલમ વિદ્યુત ભાર નાખું, પાછો 3 કુલમ -3 કુલમ વિદ્યુત ભાર આપ્યો. તો બોલો હવે આની ઉપર કુલ કેટલો વિદ્યુત ભાર થયો? તો બધાયનો બેઝિક સરવાળો કરો તો 5 ને 2 7 -3 એટલે 4, 4 - 1 એટલે 3 કુલમ વિદ્યુત ભાર આની ઉપર ટોટલ હશે. 2 અને 5 ધન છે, -1 અને -3 ઋણ છે. વિદ્યુત ભારોનો બેઝિક સરવાળો થાય. તો આવી રીતે આપણે કુલ વિદ્યુત ભાર કોઈ પણ પદાર્થ ઉપર મેળવી શકીએ. તો વિદ્યુત ભારોનો સરવાળો થાય છે. બીજો ગુણધર્મ આપણે લઈએ, કયો ગુણધર્મ? તો યાદ કરો તો વિદ્યુત ભારનું સંરક્ષણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો ઘણાને ઈ ખબર હોતી નથી કે વિદ્યુત ભારનું સંરક્ષણ થવું એટલે શું. યાદ રાખજો, કોઈ પણ રાશિનું સંરક્ષણ થવું એટલે અચળ રહેવું. આપણે એમ કહીએ કે ભાઈ ગીર જંગલની અંદર સિંહોનું સંખ્યાનું સંરક્ષણ આપણી ભારતીય સરકાર કરવા માંગે છે. કે ભાઈ અત્યારે માની લો કે ગીર જંગલમાં 1000 સિંહ હોય, સિંહ અને સિંહણ થઈ અને 1000 હોય, તો હવે આપણી ઇન્ડિયન ગવર્નમેન્ટ છે એ સંખ્યાનું સંરક્ષણ કરવા માંગે છે. તો સંરક્ષણ કરવું એટલે શું? તો કે એની સંખ્યા છે 1000 ને 1000 જ આપણે રહેવા દીધી છે. તો જેટલા સિંહ મૃત્યુ પામે સામે એટલા સિંહ છે જન્મી જવા જોઈએ. તો એનો મતલબ એવો થયો કે કોઈ પણ વસ્તુનું શું થયું? સંરક્ષણ થવું, અચળ રહ્યું. તો બીજો ગુણધર્મ કે વિદ્યુત ભાર નું હંમેશા શું થાય છે? સંરક્ષણ થાય છે. પણ ક્યારે વિદ્યુત ભારનું સંરક્ષણ થાય? વિદ્યુત ભાર ક્યારે અચળ રહે? વિદ્યુત ભાર હંમેશા અચળ જ રહેશે, પણ ક્યારે? તો વિદ્યુત ભારનું સંરક્ષણ કરવું એટલે વિદ્યુત ભાર અચળ રહેવો, પણ એની કન્ડિશન છે. કઈ કન્ડિશન છે? કે જો તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું હોય, તેવા વિદ્યુતીય તંત્રનો કુલ વિદ્યુત ભાર હંમેશા કેવો રહે છે? અચળ રહે છે. અચળ રહેવું એટલે સંરક્ષણ થવું. તો વિદ્યુત ભારનું કોઈ પણ વિદ્યુતીય તંત્ર હોય એનો કુલ વિદ્યુત ભાર હંમેશા અચળ જ રહે. અચળ રહે એટલે કે એનું સંરક્ષણ જ થાય. વિદ્યુત ભાર એટલો ને એટલો જ રહે. કોઈ પણ વિદ્યુતીય તંત્ર હોય એમાં તમે વિદ્યુત ભારને ઉત્પન્ન કરી શકતા નથી કે વિદ્યુત ભારનો નાશ કરી શકતા નથી. વિદ્યુત ભાર હંમેશા અચળ જ રહે કોઈ પણ વિદ્યુતીય તંત્ર. પણ એની શરત એ છે કે તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું હોવું જોઈએ. જો તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું હોય તો તંત્રનો કુલ વિદ્યુત ભાર અચળ રહે. બરાબર. તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે કેવું તંત્ર? તો કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલ તંત્ર એટલે એવું તંત્ર કે જેમાં તંત્રમાંથી કોઈ પણ વિદ્યુત ભાર તંત્રમાંથી બહાર ન જવો જોઈએ કે વિદ્યુત ભાર કે બહારથી કોઈ વિદ્યુત ભાર તંત્રમાં દાખલ ન થવો જોઈએ. ફરીવાર કે તંત્રની અંદર આપેલે જે તમે તંત્ર નક્કી કર્યું છે, જેનો તમે વિદ્યુતીય અભ્યાસ કરવા માંગો છો એ તંત્રમાંથી, બરાબર છે, કે તંત્રમાંથી કે જેમાં બહારથી કોઈ વિદ્યુત ભાર તંત્રમાં દાખલ ન થવો જોઈએ. કે કોઈ બહારથી વિદ્યુત ભાર તંત્રમાં દાખલ ન થવો જોઈએ કે તંત્રમાંથી કોઈ વિદ્યુત ભાર
બહાર જવું જોઈએ નહીં. બરાબર. કોઈ પણ વિદ્યુતભાર તંત્રમાંથી બહાર ન જવો જોઈએ કે બહારથી કોઈ વિદ્યુતભાર તંત્રમાં દાખલ ન થવો જોઈએ. તો આને કહેવાય વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. એટલે તમે જે તંત્ર વિચાર્યું છે એ તંત્રમાં અંદરો અંદર ગમે એ પ્રક્રિયા થાય, અંદર ગમે એટલા વિદ્યુતભારની આપ-લે થાય, એક તંત્ર બીજાને એક પદાર્થ બીજાને વિદ્યુતભાર આપે, બીજો પદાર્થ પેલાને વિદ્યુતભાર આપે, ત્રણ વિદ્યુતભાર ત્રણ પદાર્થોનું બનેલું તંત્ર હોય તો એ અંદરો અંદર વિદ્યુતભારની ગમે એટલી આપ-લે કરે, એનો કુલ વિદ્યુતભાર અચળ જ રહે. કોઈ એક પદાર્થ ઉપર વિદ્યુતભાર ઘટે, બીજા ઉપર વધે, બીજા ઉપર ઘટે, ત્રીજા ઉપર વધે, એની આ કોઈ મતલબ નથી, કુલ વિદ્યુતભાર અચળ જ રહેશે. પણ ક્યારે કે તંત્રમાંથી કોઈ વિદ્યુતભાર બહાર ન જવો જોઈએ, બહારથી કોઈ વિદ્યુતભાર તંત્રમાં દાખલ થવો જોઈએ નહીં. હું તમને એનું એક એક્ઝામ્પલ આપીને સમજાવું. એક બીજું એક એક્ઝામ્પલ આપું. જો માની લો કે તમારી પાસે 3 ગ્લાસ છે, 3 કાચના ગ્લાસ આપણે લીધા. એક ગ્લાસને મેં છલોછલ ભરી દીધો, બીજા ગ્લાસને મેં અડધો ભર્યો અને ત્રીજો ગ્લાસ આવ ખાલી રાખ્યો. હવે હું તમને એમ કહું કે આ ત્રણેય ગ્લાસમાંથી તમારે આનું પાણી આમાં નાખો, આનું પાણી આમાં નાખો, આનું પાણી આમાં નાખો, આનું પાણી આમાં નાખો કે આનું પાણી આમાં નાખો. આ ગ્લાસ અડધો ભરાઈ ગયા પછી ગમે એનું પાણી ગમે એમાં નાખો. પણ માની લો કે આની અંદર જે છે એ માની લો કે 300 ml પાણી છે, આની અંદર થી માની લો કે 150 ml પાણી છે. આવું તમે સવારથી સાંજ સુધી કરી રાખો. આનું પાણી આમાં નાખો, આનું પાણી આમાં, આનું આમાં, આનું આમાં, અંદરો અંદર ફેરફાર કરી રાખો. પણ એકેય પાણીનું ટીપું ઢોળાવવું જોઈએ નહીં. એટલે કે કોનું તંત્ર છે? 3 ગ્લાસથી બનેલું તંત્ર છે. તો આ 3 ગ્લાસથી બનેલું તંત્ર હોય તો એમાંથી પાણી છે બહાર ન જવું જોઈએ. કે બહારથી કોઈ પાણી આપણે બહારથી માની લો કે તમે કોઈ બોટલમાંથી પાણી આમાં ન નાખતા હોવા જોઈએ, એવા 3 માંથી એકેયમાં, કે આનું પાણી છે તમે કે બહાર ન ઢોળાવવું જોઈએ. તો આને કહેવાય પાણીની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર. તમે 3 ગ્લાસનો અભ્યાસ કરો છો, 3 ગ્લાસમાં રહેલા પાણીનો, તો આમાંથી પાણી બહાર ન જવું જોઈએ કે બહારથી પાણી આમાં નહીં નાખવાનું. અંદરો અંદર ગળી એકબીજાને પાણીની આપણે કર્યા રાખે. બરાબર. આવું સવારથી સાંજ સુધી કરો. પછીનું પિક્ચર તમે જોશો તો 3 માં કુલ પાણી કેટલું? તો કુલ પાણી 450 ml એમનેમ રહેશે. કેમ કે તંત્રમાં રહેલું કુલ પાણી કેટલું છે? 3 ગ્લાસથી બનેલું તંત્ર 450 ml પાણી હોય તો પછી પણ પાણી 450 ml જ રહેશે. એવું જ આમાં કે માની લો કે મારી પાસે 3 ગોળા છે વિદ્યુતભારના. બરાબર. આ ગોળો, આ ગોળો અને આ ગોળો, 3 ગોળા છે. પેલા ગોળા ઉપર 2 કુલમ વિદ્યુતભાર છે, આની ઉપર 1 કુલમ વિદ્યુતભાર છે. માની લો કે આની ઉપર વિદ્યુતભાર જ નથી. હવે આ ત્રણેય ગોળા વચ્ચે હું સંપર્ક કરાવી દઉં. બરાબર. માની લો કે આનું A કહી દઉં, આને B કહી દઉં, આને C કહી દઉં. એટલે હું આ 3 ગોળાનો અભ્યાસ કરું છું. એટલે આ મારું વિદ્યુતની દ્રષ્ટિએ બનેલું તંત્ર કહેવાય. હવે હું બહારથી કોઈ વિદ્યુતભાર, માની લો કે હું આનું અર્થિંગ નથી કરી દેતો પૃથ્વી હારે. પૃથ્વી હારે અર્થિંગ કરતો તો બધો વિદ્યુતભાર વયો જશે, તો એને અલગ કરેલું તંત્ર ન કહેવાય. આમાંથી કોઈ વિદ્યુતભાર બહાર નહીં જાય, બહારથી કોઈ વિદ્યુતભાર અંદર નહીં આવે. જે કઈ પ્રોસેસ થશે આપ-લે થશે વિદ્યુતભારની અંદરો અંદર થાય. તો બોલો તો 3 ગોળાથી બનેલા તંત્રનો કુલ વિદ્યુતભાર કેટલો? તો કે 3 કુલમ વિદ્યુતભાર છે. જોઈ લો 2 ને 3. હવે તો કે એનો સંપર્ક B હારે કરાવો અને B નો સંપર્ક C હારે કરાવો. હાલો હવે મને કહો તો સંપર્કની રીત ઉપરથી કે આવું કરાવ્યા પછી પણ કુલ વિદ્યુતભાર કેટલો રહેશે? તો કે 3 કુલમ જ રહી. જો તો એનો સંપર્ક B હારે કરાવો તો એનો સંપર્ક જો B હારે કરાવું તો સંપર્ક કરાવ્યા પછી બોલો 2 ઉપર કેટલો કેટલો વિદ્યુતભાર હશે? તો તમને શીખવાડ્યું છે 2 નો સરવાળો ભાગ્યા 2, Q1 વત્તા Q2 ભાગ્યા 2. આટલો વિદ્યુતભાર 2 ઉપર હશે. સંપર્કની રીત તમને શીખવાડી હતી કઈ રીતે ગણતરી કરવાની. તો 2 નો સરવાળો ભાગ્યા 2, 2 વત્તા 1 એટલે 3 ભાગ્યા 2, તો 3/2. તો જો 2 ઉપર 3/2 કુલમ વિદ્યુતભાર હશે સંપર્ક કરાવ્યા પછી. હવે તો કે B નો સંપર્ક C હારે કરાવો. તો B નો સંપર્ક જો હું C હારે કરાવું તો B નો સંપર્ક C હારે કરાવું તો 2 ઉપર વિદ્યુતભાર સરખો થઈ જશે. કેટલો વિદ્યુતભાર થઈ જશે? 2 ના વિદ્યુતભારનો સરવાળો ભાગ્યા 2. હાલો બોલો B ઉપર હવે કેટલો વિદ્યુતભાર છે? તો કે 3/2 કુલમ. C ઉપર કોઈ વિદ્યુતભાર નથી. કરો 2 નો સરવાળો ભાગ્યા 2 મૂકો તો B ઉપરનો વિદ્યુતભાર 3/2, બીજા ઉપર 0 ભાગ્યા 2. તો બોલો B ઉપર કેટલો વિદ્યુતભાર આવી ગયો? 3/4 કુલમ વિદ્યુતભાર B અને C ઉપર આવી જશે. હવે તમે જો કે B અને C ઉપર 3/4 કુલમ, તો જો તો હું અહીંયા લખું છું. બરાબર. આને ભૂસી નાખું.
બી અને સી ઉપર 3/4 કુલમ, તો 3/4 કુલમ, 3/4 કુલમ, અને એ ઉપર કેટલો હતો? એ ઉપર 3/2. તો આ બધાનો સરવાળો કરો તો જો હજી પણ આનો સરવાળો પેલા કેટલો હતો? 3 હતો, હજી 3 જ રહેશે. જોઈ જો અહીંયા કેટલો લસા આવશે? 4 આવશે. હવે અંશમાં સરવાળો કરો તો 3 + 3, અને અહીંયા કેટલા થઈ જશે? 6. તો અહીંયા 6 ને 3 9 ને 3 12/4, 12/4 એટલે જોઈ લો હજી પણ કુલ સરવાળો અચળ જ છે. હા, આની પાસે હવે વિદ્યુતભાર થઈ ગયો 3/2, બી અને સી પાસે 3/4 3/4 થઈ ગયો સંપર્ક કરાવ્યા પછી. તેમ છતાં પણ ભલે તમે સંપર્ક કરાવો કે ગમે કરાવો, કુલ વિદ્યુતભાર એની પાસે પેલા 3 કુલમ હતો તો પછી 3 કુલમ જ રહે. હવે માનો કે હું એક ચોથો ગોળો લઈ આવું અહીંયાથી, ઈ મારા તંત્રમાં નથી, હું તો ખાલી આને જ મેં તંત્ર માન્યું છે, અને ચોથા ગોળાનો સંપર્ક જો હું આની હારે કરાવી, હવે હું ચોથા ગોળાને હટાવી લઉં, અને હવે હું જો આ ત્રણેય ગોળાની પ્રોસેસ કરાવું તો હવે કુલ વિદ્યુતભાર 3 નહીં રહે. અથવા તો અહીંયા હું ચોથા ગોળાનો કોઈ પણ હારે સંપર્ક કરાવી દઉં તો બોલો વિદ્યુતભાર તંત્રમાંથી બહાર ગયો, તો તંત્રમાંથી વિદ્યુતભાર બહાર ગયો. ચોથો ગોળો મારા તંત્રમાં નથી, મેં આને જ તંત્ર માન્યું છે. જો આને જ મેં તંત્ર માન્યું હોય તો ગમે પ્રક્રિયા આની અંદર જ અંદર થવી જોઈએ, કોઈ બીજા કોઈ સાથે પ્રક્રિયા એની ન થવી જોઈએ. બરાબર, નહીં તો વિદ્યુતભાર બહાર વયો જશે. તો વિદ્યુતભાર તંત્રમાંથી બહાર ન જાય કે તંત્રમાં કોઈ વિદ્યુતભાર દાખલ ન થાય, એની અંદર ગમે પ્રક્રિયા થાય તમે જેને તંત્ર માન્યું છે તે પદાર્થો વચ્ચે, તો એનો કુલ વિદ્યુતભાર હંમેશા અચળ જ રહે. આને કહેવામાં આવે વિદ્યુતભારનું સંરક્ષણ. તો આમ તમે વિદ્યુતભારને ઉત્પન્ન કરી શકતા નથી કે આમાં વિદ્યુતભાર નાશ પણ નહીં પામે. જો આ તંત્ર વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું હશે તો આ તંત્રનો કુલ વિદ્યુતભાર 3 કુલમ હતો તો એ વિદ્યુતભાર હંમેશા 3 કુલમ જ રહેશે. આને કહેવામાં આવે વિદ્યુતભારનું સંરક્ષણ. હવે જો મારે આનું એક એક્ઝામ્પલ સરસ મજાનું અહીંયા પૂછાય પ્રશ્ન, તો મારે હું એનું એક્ઝામ્પલ એક આપવું હોય તો મેં તમને આ પણ એક્ઝામ્પલ આપ્યું, હું તમને એક બીજું એક્ઝામ્પલ આપી દઉં. બરાબર, એટલે 2 એક્ઝામ્પલ થઈ જાય તમારી પાસે. બરાબર, એમાંથી તમારે કોઈ પણ એક એક્ઝામ્પલ તમે તમારી શબ્દોમાં લખીને સમજાવી શકો. માની લો કે તમે ઊન સાથે પ્લાસ્ટિકનો સળિયો ઘસો છો. બરાબર, માની લો કે પ્લાસ્ટિકનો સળિયો અને ઊન, આ બે થી બનેલું તંત્ર છે આપણું. હવે આ તંત્રની અંદર અહીંયા કેટલો વિદ્યુતભાર છે? તો આની ઉપર વિદ્યુતભાર 0 છે, આની ઉપર વિદ્યુતભાર 0 છે. બે વચ્ચે ઘર્ષણ કરાવો તો ઘર્ષણ કરાવવાથી બોલો પ્લાસ્ટિકનો સળિયો શું બનશે? માઈનસ, અને ઊન શું બનશે આપણી શ્રેણી પ્રમાણે પ્લસ. તો માની લો કે બે વચ્ચે ઘર્ષણ કરાવ્યા પછી આપણે એવું લખી શકીએ કે ઊન અને આ પ્લાસ્ટિકનો સળિયો અને ઊનનું કાપડ બે ઉપરનો પ્રારંભિક વિદ્યુતભાર 0 છે. તો જેટલો વિદ્યુતભાર પેલા હશે હંમેશા માટે એટલો જ રહેશે. ચાલો બે વચ્ચે ઘર્ષણ કરાવો, ઘર્ષણ કરાવવાથી આની ઉપર જેટલો પ્લસ વિદ્યુતભાર આવશે એટલો જ અહીંયા શું આવશે? માઈનસ વિદ્યુતભાર. બરાબર, તો જેટલો પ્લસ આવશે એટલો જ માઈનસ વિદ્યુતભાર આવશે. તો ઘર્ષણ કરાવ્યા પછી આપણે એવું લખી શકીએ કે સળિયા ઉપર જેટલો ઋણ વિદ્યુતભાર આવશે એટલો જ ઊન ઉપર ધન વિદ્યુતભાર આવશે. તો હજી પણ તંત્રનો કુલ સરવાળો શૂન્ય જ રહે છે. આમ તંત્ર પર વિદ્યુતભારનું શું થાય છે? તંત્રમાં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. બરાબર, તો આ રીતે તમે તમારા શબ્દોમાં એક્ઝામ્પલ લખી શકો. શું લખી શકાય? તો કે ઊન અને પ્લાસ્ટિકના સળિયા ઉપરનો પ્રારંભિક વિદ્યુતભાર શૂન્ય છે. બે વચ્ચે ઘર્ષણ કરાવવાથી પ્લાસ્ટિકનો સળિયો ઋણ વિદ્યુતભારિત થશે, ઊનનું કાપડ ધન વિદ્યુતભારિત થશે. પણ જેટલો વિદ્યુતભાર ઋણ પ્લાસ્ટિકના સળિયા ઉપર આવશે તેટલો ધન વિદ્યુતભાર ઊન ઉપર આવશે. તો તંત્રનો હજી પણ કુલ બેઝિક સરવાળો શૂન્ય જ રહે છે, કેમ કે બે સમાન મૂલ્યના વિજાતીય વિદ્યુતભાર બે ઉપર આવી ગયા, અને તેથી તંત્રનો કુલ વિદ્યુતભાર શૂન્ય થયો. તંત્ર એટલે આ બે થી બનતું તંત્ર, બેનો કુલ સરવાળો હજી પણ 0 જ છે. તો આવી રીતે તમે અહીંયા વિદ્યુતભારનું સંરક્ષણ સમજાવી શકો. માની લો કે અહીંયા Q1 ડેશ બરાબર અહીંયા માઈનસ Q થઈ ગયા, અહીંયા Q2 ડેશ બરાબર શું આવી ગયા? પ્લસ Q. સરવાળો કરો તો હજી પણ કેટલો રહ્યો? શૂન્ય જ રહ્યો. તો આવું તમે એક એક્ઝામ્પલ આપી શકો. તો વિદ્યુતભારનું શું થાય છે? સંરક્ષણ થાય છે. અને ત્રીજો ગુણધર્મ જે સૌથી અગત્યનો ગુણધર્મ છે, વેરી મોસ્ટ આઈએમપી, એ ગુણધર્મ છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. તમને ડિસ્ક્રિપ્શનની અંદર તમને આખા ચેપ્ટરની પીડીએફ મૂકી દીધી છે, તો એ તમે ઝેરોક્સ કરાવી શકો છો. જેથી કરીને આ થિયરી લખવાની તમારે કોઈ જરૂર નથી, એમાંથી તમે પાકું કરી શકશો. તો હવે આપણે લેવાનું છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ.
કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કોને કહેવામાં આવે? ત્રીજો ગુણધર્મ, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. હવે વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ રાશિનું ક્વોન્ટમીકરણ એટલે શું? ક્વોન્ટમીકરણ થવું એટલે કે કોઈ પણ રાશિ છે નિશ્ચિત મૂલ્યો જ ધારણ કરતી હોય તો એને કહેવાય વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. કઈ રાશિ નિશ્ચિત મૂલ્યો જ ધારણ કરે? તો તમે કેમેસ્ટ્રીની અંદર ભણી ગયા છો કે ઇલેક્ટ્રોન હશે, હાઇડ્રોજન પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે એ નિશ્ચિત અંતરે રહીને ફરે એવું બોહરે કીધું હતું. બરાબર, દાખલા તરીકે એની ત્રિજ્યા હશે ઈ આટલા અંતરે, આટલા અંતરે, આટલા અંતરે, એટલે કે એનું એક ખાસ મૂલ્ય હશે. દાખલા તરીકે આ મૂલ્યને હું કઈ કરું કે ભાઈ 5 × 10⁻11 એંગસ્ટ્રોમ. બરાબર, એનું એક તમારે સૂત્ર આવતું આ રીતે, R = n²h²ε0/π/zm². બરાબર, આ એક્ઝામ્પલ થોડુંક અઘરું લાગશે, બીજું એક એક્ઝામ્પલ લઈએ, સિમ્પલ. માની લો કે તમે એટીએમ માંથી પૈસા ઉપાડવા જાઓ તો અત્યારે તો વસ્તુ અલગ છે, પણ પહેલા જ્યારે તમે એટીએમ માંથી પૈસા ઉપાડવા જતા તો એટીએમ માંથી તમે કેટલા પૈસા ઉપાડી શકતા? શરૂમાં તો કે 100 રૂપિયા ઉપાડી શકો, 200 રૂપિયા ઉપાડી શકો, 300 રૂપિયા ઉપડી શકે, 400 રૂપિયા ઉપાડી શકો, 500 રૂપિયા ઉપાડી શકો. આવી રીતે સોના ગોળાકમાં તમે પૈસા ઉપાડી શકતા. તમારે માની લો કે 120 રૂપિયા ઉપાડવા હોય તો તમે એટીએમ માંથી ન ઉપાડી શકો. બરાબર, જોઈ લો આ કેટલા કહેવાય? 100 × 2, 100 × 3, 100 × 4 અને 100 × 5. જોઈ લો તમે એટીએમ માંથી જે પૈસા વિથડ્રોલ કરો છો એ ખાસ મૂલ્યો જ ધારણ કરશે, ગમે એ મૂલ્ય ધારણ નહીં કરી શકે. જેમ કે તમારે 105 રૂપિયા ઉપાડવા હોય તો એ ન ઉપાડે, 110, 200, 320 રૂપિયા ઉપાડવા હોય તો આ પૈસા તમે ઉપાડી ન શકો. તો જ્યારે કોઈ રાશિ નિશ્ચિત મૂલ્યો જ ધારણ કરતી હોય તો તેને તે રાશિનું શું થયું એમ કહેવાય? ક્વોન્ટમીકરણ થયું એમ કહેવાય. તો કોઈ પણ રાશિનું ક્વોન્ટમીકરણ થવું એટલે કોઈ પણ રાશિ જ્યારે નિશ્ચિત મૂલ્યો ધારણ કરે તો તેને તે રાશિનું ક્વોન્ટમીકરણ થયું છે એમ કહેવાય. તો અહીંયા આપણે કોનું ક્વોન્ટમીકરણ લેવાનું છે? વિદ્યુતભાર. કે કોઈ પણ વિદ્યુતભાર તમને પૃથ્વી ઉપર કે આખા બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ તમને કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર નું ટેસ્ટિંગ કરો તમે, એટલે કે કોઈ પણ પદાર્થ ઉપર જો વિદ્યુતભાર હશે તો એ વિદ્યુતભાર હંમેશા મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય. બરાબર, પહેલા આપણે એની વ્યાખ્યા લખીએ પછી સમજીએ કે કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુતભાર તમને કોઈ પણ જગ્યાએ કુદરતમાં, એટલે કે તમે એમ લખી શકો કે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર હોય તે, બરાબર, મેં આવી રીતે લખ્યું કુદરતમાં, એટલે કે તમને આ પૃથ્વી ઉપર ગમે ત્યાં કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર જોવા મળશે તો તે વિદ્યુતભાર એ તમામ વિદ્યુતભારના મૂલ્યો મૂળભૂત વિદ્યુતભાર કોને કીધું તો આપણે E. આ નાનામાં નાનો વિદ્યુતભાર કહેવાય, આનાથી નાનો વિદ્યુતભાર ન હોય. નાનામાં નાનો વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર. કેમ કે કોઈ પણ પદાર્થ ઉપર ઇલેક્ટ્રોનની આપ-લે કરીને જ યાદ કરો તમે વિદ્યુતભાર લાવી શકતા. કે મારે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર લાવવો હોય તો ઇલેક્ટ્રોનની આપ-લે કરવું, તો ઓછામાં ઓછી કેટલી સંખ્યાની આપ-લે કરી શકાય? 1 ઇલેક્ટ્રોનની આપ-લે કરી શકું. તો 1 ઇલેક્ટ્રોન લીધો તો -E ને ગુમાવ્યો તો +E. એનાથી નાનો વિદ્યુતભાર પોસિબલ જ નથી. તો મૂળભૂત વિદ્યુતભાર એટલે કે ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર. તો મૂળભૂત વિદ્યુતભાર E ના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુતભારના મૂલ્યો છે મૂળભૂત વિદ્યુતભાર E, અને E એટલે ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુતભાર, એના હંમેશા પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, જેને વિદ્યુતભારનું શું કહેવાય? ક્વોન્ટમીકરણ તરીકે ઓળખવામાં આવે. હવે આપણે આ વ્યાખ્યાને બહુ ડિટેલમાં સમજવાના છીએ. વેરી મોસ્ટ ટાઈમથી તમારા માટે આ સવાલ થશે. તમને 2 માર્કમાં એવો સવાલ પૂછાશે કે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ સમજાવો. તો
આપણે પહેલા તો આ વ્યાખ્યા લખી નાખવાની કે કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુતભારના મૂલ્યો, અથવા તો એવું લખી શકાય કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુતભાર એના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ મૂળભૂત વિદ્યુતભાર એટલે E એટલે કયો વિદ્યુતભાર? ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરનો વિદ્યુતભાર. આ મૂળભૂત વિદ્યુતભાર એટલે ઇલેક્ટ્રોન કે પ્રોટોન પરનો વિદ્યુતભાર જેની કિંમત હોય છે 1.6 × 10 - 19 કુલમ. હવે આવું શું કામ એને? તો આનું કારણ એ કે તમે કોઈ પણ પદાર્થ ઉપર જો વિદ્યુતભાર લાવવો હોય તો તમારે ઇલેક્ટ્રોનની આપ-લે કરવી પડશે. હવે માની લો કે તમે કોઈ પણ પદાર્થ હશે એમાં ઇલેક્ટ્રોનની આપ-લે કરો તો જે પદાર્થ વિદ્યુતભારિત થશે. તો આનો વિચારો તો કે તમે ઇલેક્ટ્રોનને ગુમાવો છો. ચાલો કોઈ પણ એક પદાર્થ છે, માનો કે આ ગોળો ધાતુ, માની લો મારે આને ધન વિદ્યુતભારિત કરવો છે. જો ધન વિદ્યુતભારિત કરવું હોય તો હું આની ઉપરથી ઇલેક્ટ્રોન ગુમાવવાના ચાલુ કરું, ઇલેક્ટ્રોન દૂર કરું. હવે જો હું ઇલેક્ટ્રોન દૂર કરું, જો આની ઉપરથી એક ઇલેક્ટ્રોન દૂર કરું તો આની ઉપર કેટલો વિદ્યુતભાર આવશે? તો કે Q બરાબર E. બે ઇલેક્ટ્રોન દૂર કરું તો આની ઉપર વિદ્યુતભાર આવી ગયો Q બરાબર 2E. ત્રણ ઇલેક્ટ્રોન દૂર કરું તો Q બરાબર 3E. પણ વિચારો, હું આની ઉપરથી ક્યારે 3.5 ઇલેક્ટ્રોન દૂર કરી શકું? નહીં. 3.75 ઇલેક્ટ્રોન દૂર કરી શકું? નહીં. આની ઉપરથી હું ક્યારે 4.1 ઇલેક્ટ્રોન દૂર કરી શકું? તો કે આવું ક્યારે ન હોય. હું એની ઉપરથી ઇલેક્ટ્રોન દૂર કરતો હોય તો એ દૂર થતા ઇલેક્ટ્રોનની સંખ્યા એ હંમેશા પૂર્ણાંકમાં જ હોય. ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારે અપૂર્ણાંકમાં ન હોય. તો વ્યાપક રૂપે કયો તો કે પદાર્થ ઉપર કેટલો વિદ્યુતભાર હશે? તો કે Q બરાબર વ્યાપક રૂપે Q બરાબર Ne, જ્યાં n કેટલા હશે? તો કે કાં તો મેં ગુમાવ્યા જ નહીં હોય એટલે 0 હશે, કાં તો 1 હશે, કાં તો 2 હશે, કાં તો 3 હશે. જોઈ લો, n ની સંખ્યા હંમેશા કેવી હોય? પૂર્ણાંકમાં જ હોય. તો આ સૂત્ર જે બન્યું આ થયું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. કે ભાઈ કોઈ પણ પદાર્થ ઉપર જે વિદ્યુતભાર છે, જોઈ લો. હવે અહીંયા સમજો, જો આ સૂત્ર ઉપરથી વ્યાખ્યા સમજો. જો કે કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુતભાર એટલે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર કેટલો હોય? તો કે વિદ્યુતભારનું મૂલ્ય મૂળભૂત વિદ્યુતભાર એટલે કે E, આ E એના કેવા ગુણાંકમાં? તો કે એના પૂર્ણ ગુણાંકમાં. આ E નો ગુણાંક કેવો? n. હવે n હંમેશા કેવી સંખ્યા હોય? મેં તમને હમણાં કીધું એમ n હંમેશા પૂર્ણાંક જ હોય. જો 0 1 2 3 અને n એટલે જ આપ-લે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા. અને આપ-લે થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પૂર્ણાંકમાં જ હોય. તો n હંમેશા પૂર્ણાંકમાં જ હોય. વિદ્યુતભારના મૂલ્યો એવા હશે કે આ વિદ્યુતભારનું એવું મૂલ્ય મળશે કે જે શું હશે? એના પૂર્ણ ગુણાંકમાં હોય ને એવું જ મૂલ્ય Q નું હોય કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભારનું મૂલ્ય. આ વસ્તુ આવું કહેવા માંગે છે. હજી ઘણા વિદ્યાર્થી મિત્રો નહીં સમજાવે હું શું કહેવા માંગુ છું. જો સમજો, ફરી એકવાર હું ટ્રાય કરું સમજાવવાની. કે કોઈ પણ પદાર્થ હોય એમાં માની લો કે આ ગોળો છે, આને હું ઇલેક્ટ્રોન આપું તો હું કેટલા ઇલેક્ટ્રોન આપી શકું? તો કે માની લો કે હું એને 1 ઇલેક્ટ્રોન આપું તો -E વિદ્યુતભાર આવ્યો. 2 ઇલેક્ટ્રોન આપું, 2 ઇલેક્ટ્રોન આપ્યા તો આની ઉપર -2E વિદ્યુતભાર આવ્યો. હું આને 3 ઇલેક્ટ્રોન આપું તો 3E આવ્યા. 4 આપું તો 4E આવ્યા. પણ બોલો ઈનો જે સહગુણક હશે અહીંયા 2 3 4 5 ઈ સહગુણક હંમેશા શું હશે? ઈ પૂર્ણાંક સંખ્યા હશે એવું કહેવા માંગે છે. કેમ કે ઇલેક્ટ્રોન અપૂર્ણાંકમાં ક્યારેય હોય જ નહીં. એટલે ઈ જે વિદ્યુતભાર હશે કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર કેવું આવશે? -3E, -4E, -5E, -1000E, અથવા તો પ્લસ હોય તો E, 2E, 3E, માની લો કે 500E, 800E. બરાબર, આવા વિદ્યુતભાર હોઈ શકે. પણ ક્યારે આવો વિદ્યુતભાર તમને જોવા ન મળે. 2.5E, -4.7E આવા વિદ્યુતભાર ક્યારેય ન હોય. તો આ બધા વિદ્યુતભારના મૂલ્યો છે Q1, Q2, Q3, Q4. જોઈ લો, આ બધા વિદ્યુતભારના મૂલ્યો છે એ કેવા હશે? જો એના કેવા ગુણાંકમાં છે? તો કે એના પૂર્ણ ગુણાંકમાં છે. જોઈ લો, તો વિદ્યુતભાર કોઈ પણ પદાર્થ ઉપર હશે હંમેશા એના કેવા ગુણાંકમાં હશે? પૂર્ણ ગુણાંકમાં હશે. એટલે કે વ્યાપક રૂપે બોલી જાવ તો એ પૂર્ણાંક સંખ્યાનું n કહી દો તો Q બરાબર Ne, જ્યાં n બરાબર શું હોઈ શકે? તો કે 0 ±1 ±2 ±3 આવી બધી કિંમત હોઈ શકે. આ એનું સૂત્ર છે ક્વોન્ટમીકરણ. યાદ રાખજો, આમાં E અપૂર્ણાંક જ છે. એની કિંમત કેટલી છે? તો કે એની કિંમત તો 1.6 × 10 - 19 કુલમ હોય.
અને એનો તમે આની હારે ગુણાકાર કરો તો q ની કિંમત એ અપૂર્ણાંક હોઈ શકે. તો q ની કિંમત એ અપૂર્ણાંક હોઈ શકે, e ની કિંમત એ અપૂર્ણાંક હોઈ શકે. પૂર્ણાંકમાં શું હોય? n પૂર્ણાંકમાં હોય. આ આવું સૂચવે છે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. કે કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુતભાર એટલે કે q નું મૂલ્ય એ e ના કેવા ગુણાંકમાં હોય? તો કે e ના આ પૂર્ણ ગુણાંકમાં ગુણાંક છે જો. અને આ ગુણાંક કેવો હોય? પૂર્ણાંક સંખ્યા હોય. e ના પૂર્ણ ગુણાંકમાં હોય વિદ્યુતભાર. બરાબર, એવું કહેવા માંગે છે. એક વાક્યમાં કહું તો આ સૂત્રની અંદર q બરાબર ne સૂત્રમાં n હંમેશા શું હોય? પૂર્ણાંક સંખ્યા જ હોય એવું આ કહેવા માંગે છે. એટલે કે ઇલેક્ટ્રોનની આપલે હંમેશા પૂર્ણાંક સંખ્યામાં જ થાય એવું આ કહેવા માંગે છે. એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ક્યારેય અપૂર્ણાંકમાં ન હોય. ઓકે, તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર થયું q બરાબર ne. q બરાબર ne. શું કહેવા માંગે છે ક્વોન્ટમીકરણ? q અપૂર્ણાંકમાં હોઈ શકે, e અપૂર્ણાંકમાં હોઈ શકે, પૂર્ણાંકમાં શું હશે? n. એટલે કે કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુતભારના મૂલ્યો e ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. e ના કેવા ગુણાંકમાં હોય છે? પૂર્ણ ગુણાંકમાં. n હંમેશા પૂર્ણાંક હશે. આને કહેવાય વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર. બરાબર, હવે આ સૂત્ર પ્રમાણે આપણે એવું કહી શકીએ કે આમ કોઈ પણ પદાર્થ પર વિદ્યુતભાર હંમેશા e ના પદમાં જ વધારી અથવા ઘટાડી શકાય છે. બરાબર, કોઈ પણ પદાર્થ ઉપર વિદ્યુતભાર હંમેશા e ના પદમાં જ વધારી અથવા ઘટાડી શકાય છે. એક એક્ઝામ્પલ આપી દઈએ કે ધારો કે કોઈ પદાર્થ પર n1 પ્રોટોન તથા n2 ઇલેક્ટ્રોન હોય. બે સરખા તો નહીં જ હોય. જો બે સરખા હશે તો પદાર્થ તટસ્થ થઈ ગયો, તો એ વિદ્યુતભારિત જ નહીં હોય. બરાબર, વિદ્યુતભારિત હોવા માટે પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી હોવી જોઈએ નહીં. તો માની લો કે કોઈ પદાર્થ ઉપર n1 પ્રોટોન n2 ઇલેક્ટ્રોન હોય, તો કુલ વિદ્યુતભાર કેટલો છે એ પદાર્થ ઉપર? તો કુલ વિદ્યુતભાર q બરાબર, ચાલો શું થાય વિદ્યુતભારનો? તો કે વિદ્યુતભારનો બેઝિક સરવાળો થાય. કેટલા પ્રોટોન? n1 પ્રોટોન, તો કેટલો વિદ્યુતભાર થયો? n1 e. ઇલેક્ટ્રોન કેટલા? તો કે n2, તો કેટલો વિદ્યુતભાર થયો? -n2e. n1 -n2e. હવે મને કહો તો n1 -n2 આ સંખ્યા હંમેશા કેવી હોય? ઇલેક્ટ્રોન ને પ્રોટોનની સંખ્યાનો સરવાળો કે બાદબાકી? તો કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ પૂર્ણાંકમાં હોય, પ્રોટોનની સંખ્યા એ પૂર્ણાંકમાં હોય, તેની બાદબાકી પૂર્ણાંકમાં જ હોય. તો q બરાબર શું થાય? ne. જ્યાં n બરાબર કેવી સંખ્યા? પૂર્ણાંક સંખ્યા. બરાબર, તો આ થયું આપણું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. છોકરાઓ, કે કુદરતમાં મળી આવતા તમામ વિદ્યુતભારના મૂલ્યો મૂળભૂત વિદ્યુતભાર એના પૂર્ણ ગુણાંકમાં હોય છે. તો આ ત્રણ ગુણધર્મો આજના લેક્ચરમાં આપણે લીધા. વિદ્યુતભારનું પ્રેરણ મેં તમને ડિટેલમાં સમજાવ્યું. એમાં વેરી મોસ્ટ આઈપી થિયરી આ તમારે આ ચેપ્ટરની પેલી વહેલી થશે. તો તમે આ થિયરી વ્યવસ્થિત રીતે યાદ રાખજો. એવું હોય તો તમને અત્યારે પાકી થઈ જ ગઈ હશે. બરાબર, આ વ્યાખ્યા કરાવી, આ લખાયું, આ એનું સૂત્ર. કેટલા મુદ્દા થયા? 1 2 3 4 અને 5. બસ આ 5 મુદ્દા લખવાના છે. તો જોઈ લ્યો અને 2 વાર મોઢે લખી નાખો અત્યારે. ઓકે, ચલો, થેન્ક યુ વેરી મચ.